આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર થરાદથી મળી રહ્યા છે। ખુડા ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા છે। સરહદી નવીન વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની ખુડા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મોટરસાયકલ પર સવાર બે ઈસમો ને માદક પદાર્થ એટલે કે એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। 9,50,000 જે કિંમત છે તે આંકવામાં આવી છે। ગુજરાતના ગૃહમંત્રીની સૂચના મુજબ એનડીપીએસની ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। माननीय गृहमंत्री श्री साहेबनी सूचना मुजब गुजरात राज्य में एनडीपीएस जीरो टॉलरन्स नीति अंतर्गत गुजरात राज्य माननीय डीजीपी साहेब श्री तथा श्री चिराग कोरडिया साहेब, रेंज आईजी साहेब श्री तथा जिला पोलीस अधीक्षक श्री चिंतन तेरिया साहेबनी सूचना अंतर्गत आंतरराज्य बॉर्डर पर आवेला पोलीस स्टेशनों में सघन पेट्रोलिंग राखी और वाहन चेकिंग करी और एनडीपीएस लगत केसों की कार्यवाही करवानी सूचना होय जे अंतर्गत गई तारीख 19/11/2025 ना रोज सघन वाहन चेकिंग चालू होय ते दरमियान खोड़ा बॉर्डर चेकपोस्ट के जे राजस्थान और गुजरात ની बॉर्डर पर आवेली चेकपोस्ट है ત્યાં આગળ ફરજ પરના માણસો સઘન વાહન ચેકિંગ કરતા હોય તે દરમિયાન બે શંકાસ્પદ ઈસમો એક મોટરસાયકલ લઈ અને રાજસ્થાન તરફથી આવતા હોય તેવું જણાતા બંનેને ઊભા રાખી અને તેમની તપાસ કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ જેવું મળી આવતા તેઓએ ટેલિફોનિક વર્દી આપી અને અમને જાણ કરતા અમોએ માનનીય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીને જાણ કરી અને તે જગ્યા ઉપર રેડ કરતા આ બંને ઈસમોની અંગ ઝડપી કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ મળી આવતા તે અંગેની કાયદેસરની કાર્યવાહી કરી અને એફએસએલ અધિકારીને પૃથ્થકરણ માટે બોલાવી તેમનું પૃથ્થકરણ કરતા એ પદાર્થ મેથ એમ્ફેટામાઇન મળી આવતા અને તે જણાવેલું કે આ માદક પદાર્થ એમ્ફેટામાઇન છે, મેથ એમ્ફેટામાઇન છે અને જે કુલ જથ્થો 95 ગ્રામ છે જેની કુલ કિંમત 9,50,000 ગણી તેમની પાસે રહેલું મોટરસાયકલ કે જેમની કિંમત 50,000 ગણી અને એ સાથે તેમની પાસે રહેલા બંને મોબાઈલ કે જેમની કિંમત 3,000 અને 5,000 એમ ગણીને કુલ 8,000 આ રીતે કરી અને કુલ 10,08,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને આ બંનેનું નામઠામ પૂછતા તેઓ જણાવે છે કે જે મોટરસાયકલ ચાલક છે કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી જાટ રહેવાસી રાજસ્થાન અને હાલ ધરાનગર જામનગર અને જે પાછળ બેઠેલો વ્યક્તિ છે ઓસમાણભાઈ સલીમભાઈ કેર જાતે મુસ્લિમ હાલ ધરાનગર જામનગર આ બંનેને અટક કરી અને તેમની વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી એ લોકો આબુ રોડ તરફથી લઈ અને જામનગર જવાના હતા એટલી હાલ તપાસ દરમિયાન જાણ થયેલી છે।